નહીં. શા માટે મીડિયાને તમે ધક્કો મારો? હું મીડિયાને એટલે ધક્કો મારું છું કે મારી કોઈ પણ પ્રોડક્ટ ખરાબ નથી. મહાનગરપાલિકા સામે પણ સવાલો ઉઠાવીશ કે એક તરફ આગળની બાજુ સીલ કરવામાં આવી છે, કેમેરામેન કહીશ કે દ્રશ્યો દેખાડે કે સીલ કરવામાં આવી છે, પરંતુ આના દરવાજા ખુલ્લા છે, એટલે ક્યાંક મહાનગરપાલિકાની મહેરબાનીથી જ આ ડેરી ચાલતી હોય તેવા દ્રશ્યોના. તમે માઇક નીચે રાખો, હું વાત કરું છું, બરાબર? માઇક નીચે રાખો, માઇક નીચે. કેમ મારો છો ધક્કા? આમ રાખો બેન ધક્કા શું કરવા? મીડિયાને હાથ લગાવો. રાજકોટના મોરબી રોડ પર આવેલી પટેલ વિજય ડેરીમાંથી અખાદ્ય વસ્તુનો જથ્થો મળી આવતા ડેરીને સીલ કરી દેવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશન દ્વારા આ ડેરીને સીલ કરી દેવામાં આવી હતી, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આગલા બારણે સીલ હતું અને પાછળથી ડેરી ધમધમતી હતી. અને આ બાબતે જ્યારે અમારા સંવાદદાતાએ રિયાલિટી ચેક કરવા માટે ગયા ત્યારે ડેરીમાં હાજર સંચાલકો મહિલાએ અમારા સંવાદદાતા સાથે ગેરવર્તન કર્યું. એટલું જ નહીં, સંવાદદાતાને બહાર નીકળી જવા માટે ધક્કો મારીને બહાર નીકળી જવા માટે કહ્યું. એક તો તમે અખાદ્ય વસ્તુ વેચો છો, 10,000નો દંડ થાય છે, પ્રશાસનની નોટિસ આવે છે, સીલ વાગેલું છે, પાછલા બારણે ડેરી ચલાવો છો અને પાછા રિયાલિટી ચેક કરવા આવેલા કર્મચારી સાથે ગેરવર્તન કરો છો. અને આ સીલ હોવા છતાં ડેરી કઈ રીતના ધમધમતી હતી, કોની રહમ નજર હેઠળ આ ડેરી ધમધમતી હતી, તે પણ એક સવાલ છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા અખાદ્ય ખોરાકને લઈને રેડ પાડવામાં આવી હતી અને 4 અલગ અલગ એકમને સીલ કરી દેવામાં આવ્યા છે અને આ એકમોને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. પરંતુ આ ડેરી એ ધમધમતી હતી અને રિયાલિટી ચેક કરવા ગયેલા અમારા સંવાદદાતા સાથે કઈ રીતનું વર્તન થયું તે પહેલાં વિડીયોમાં જુઓ. હું દેખાડી રહ્યો છું કે જે રીતના અત્યારે આ ડેરી તો સીલ કરવામાં આવી છે, પરંતુ ડેરીની અંદર જે રીતના આ જે ગોડાઉનો સીલ કરવાનો હોવો જોઈએ તે કરવામાં નથી આવ્યા. તે મોટા સવાલો છે તે ઉઠી રહ્યા છે. અહીંયા આ જે વસ્તુઓ છે તે પ્રોડક્ટ રાખવામાં આવી છે, તે દ્રશ્યોમાં જોઈ શકો છો. શા માટે સીલ કરવામાં આવી છે, કઈ કઈ વસ્તુઓ છે તે આ દ્રશ્યો કેમ 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 નહીં. શા માટે મીડિયાને તમે ધક્કો મારો? હું મીડિયાને એટલે ધક્કો મારું છું કે મારી કોઈ પણ પ્રોડક્ટ ખરાબ નથી અને સરે ખરાબ કીધી પણ નથી. પ્લીઝ મહેરબાની. શા માટે સીલ? અત્યારે સીલનું કારણ તમે પહેલા પૂછો, પછી મને આ શું કામે તમે તમે પહેલા શૂટિંગ મારું ડિલીટ મારો. બેન તમે શા માટે મીડિયાને આવી રીતે? જો વાતો રહ્યો. જે દ્રશ્યો દેખાડવા માંગીશ, આ લોકો જે આક્ષેપ કરી રહ્યા છે ને, હવે હું આના તટસ્થ દ્રશ્યો દેખાડવા માંગીશ. આઈસ્ક્રીમો રાખવામાં આવી છે, પરંતુ આઈસ્ક્રીમોમાં ક્યાંય ડેટ લગાવવામાં નથી આવી. આ શ્રીખંડ છે, આ વસ્તુઓ છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ વ્યક્તિઓને જુઓ, જેઓ મીડિયાને ધક્કો મારીને કહી રહ્યા છે કે અમારી વસ્તુઓ ખોટી સીલ કરવામાં આવી છે, તમે શા માટે અંદર આવ્યા છો? ત્યારે હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, આ વસ્તુઓ જે રીતના રાખવામાં આવી છે તે દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું. આ શ્રીખંડ છે, કોઈ એક્સપાયરી ડેટ નથી, કોઈ વસ્તુઓ નથી. મહાનગરપાલિકાના કમિશનર શું કરી રહ્યા છે, મેયર શું કરી રહ્યા છે? મેયર કહી રહ્યા છે કે માત્ર સીલ નહીં, પરંતુ આમને શું સજા થશે તે જોવાની રહેશે, કારણ કે કોર્ટનો નિર્ણય તે કઈ રીતના કરવામાં આવશે. આ તમામ વસ્તુઓ શા માટે તેઓએ નિર્ણય નથી લઈ રહ્યા? આ જે રીતના મીડિયા સામે આક્ષેપ કરી રહ્યા છે કે આ ખોટી રીતે, પરંતુ આ સમગ્ર બાબતને લઈને આ વસ્તુઓ રાખવામાં આવી છે, તેને લઈને તેઓ હજુ આ દ્રશ્યો છે કે જે વસ્તુઓ છે તે રાખવામાં આવી છે, ફ્રોઝન વસ્તુઓ જુદી રાખવામાં નથી આવી. અને હવે હું જે રીતના મહાનગરપાલિકા સામે પણ સવાલો ઉઠાવીશ કે એક તરફ આગળની બાજુ સીલ કરવામાં આવી છે, કેમેરામેન કહીશ કે દ્રશ્યો દેખાડે કે સીલ કરવામાં આવી છે, પરંતુ આના દરવાજા ખુલ્લા છે, એટલે ક્યાંક મહાનગરપાલિકાની મહેરબાનીથી જ આ ડેરી ચાલતી હોય તેવા દ્રશ્યોના ઘાટ સર્જાયા છે. તે હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું. આપને આ બેનને જે રિયલી હોય ને એ જ રિયલી વાત કરો. તમે શું જથ્થો પકડ્યો છે મારી દુકાનમાં? 500 કિલો જથ્થો છે, તો તમે આવું મીડિયા બનાવી શકો? ખોટું મારું ખોટું કરે. તમે માઇક નીચે રાખો, હું વાત કરું છું, બરાબર? માઇક નીચે રાખો, માઇક નીચે. કેમ મારો છો ધક્કા? આમ રાખો બેન ધક્કા શું કરવા? મીડિયાને હાથ લગાવો. પણ મને આ સેટિંગ નથી આવતું. મીડિયાને ધક્કા ન મારો. મેં તમને શું કીધું? મીડિયાને ધક્કા હું તમને આપીશ. રાજકોટ કોર્પોરેશન માત્ર દંડ આપીને સંતોષ માને છે કે આ ડેરી વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કારણ કે દંડ આપીને અધિકારીઓ તો જતા રહે છે, પરંતુ પાછલા બારણે ડેરી ધમધમતી હોવી એ પણ કેટલી યોગ્ય છે. અન્ય પણ અખાદ્ય વસ્તુનો જથ્થો હોઈ શકે છે, જે પ્રમાણે મીઠાઈઓ હતી, આ ઉપરાંત દૂધ હતું, દહીં હતું, શ્રીખંડ હતું. આ બધી વસ્તુ પણ કેટલી ખાવા લાયક છે તે પણ મોટો સવાલ છે. આગામી સમયમાં રાજકોટ પ્રશાસનની કાર્યવાહી કઈ રીતની રહે છે
તે જોવું રહ્યું. તમારું આ મામલે શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.